નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 9 વિજ્ઞાન ટેકનોલોજી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન. કુલ ગુણ મિત્રો રહેશે 80. તો ચાલો મિત્રો જલ્દીથી આપણે સેક્શન એથી આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તે પહેલાં મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા સુધી આપણી સબસ્ક્રાઇબ ન કર્યો તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં લાઇકનું બટન છે તેને પણ દબાવી દેજો મિત્રો. તો ચાલો મિત્રો આજનું પેપર સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલા નંબરનો ક્વેશ્ચન આપણી સામે અહીંયા મિત્રો આવે છે કે પહેલા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તો મિત્રો દરેકના 1 ગુણ રહેશે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે એમાં મિત્રો, જો એક કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 50 વખત કંપન કરતી હોય તો કંપિત વસ્તુનો આવર્તકાળ છે તે મિત્રો આવર્તકાળ જણાવશે. તો એ મિત્રો આવશે 0.02 સેકન્ડ. બીજા નંબરનો ખાલી જગ્યાવાળો ક્વેશ્ચન છે. સોરી મિત્રો, આ બધું મિક્સ ક્વેશ્ચન આવે છે. ખાલી જગ્યા પર એક વાક્યના બધું મિત્રો મિક્સ ક્વેશ્ચન તમારે રહેશે. વનસ્પતિની કઈ ક્રિયાઓ પ્રકાશ અવધિ પર આધારિત છે? તો મિત્રો વનસ્પતિમાં પુષ્પસર્જન અને વૃદ્ધિ પ્રકાશના સમયગાળા એટલે કે પ્રકાશ અવધિ પર આધારિત છે. 3મા નંબરનો ક્વેશ્ચન, એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? તો એમાં મિત્રો ઓપ્શન નંબર બી મૃદુતક મિત્રો આન્સર આવશે, મૃદુતક પેશી. 4મા નંબરનો ક્વેશ્ચનમાં આપણને પૂછવામાં આવશે કે એક વાક્ય આપો. વિષમાંગ મિશ્રણ. તો મિત્રો જે મિશ્રણના ઘટકો એક સમાન વહેંચાયેલા ન હોય અને અલગ સ્પષ્ટ દિશા સીમા જોવા મળે છે તેને વિષમાંગ મિશ્રણ કહે છે. 5મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ખાલી જગ્યા તરંગોમાં માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો કરે છે. તો હવે મિત્રો આવશે લંબગત. 6ઠા નંબરનો ક્વેશ્ચન છે, કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો કોષોનો આકાર અને કદ તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. 7મા નંબરનો ક્વેશ્ચન, Na+ અને SO એની -2 અને અપૂર્ણાંકમાં મિત્રો 4 દર્શાવવામાં આવે છે જે દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર. તો એનો Na2SO4 એનો આન્સર રહેશે. આગળ વધીએ તો 8મા નંબરના ક્વેશ્ચન તરફ. નીચેના પૈકી કઈ રચના સ્થૂલ વગરની છે? તો મિત્રો આવશે નીલ કણોતિક પેશી, જે મિત્રો ઓપ્શન નંબર ડી. 9મા નંબરનો ક્વેશ્ચન, પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ પદાર્થના દળના ખાલી જગ્યા પ્રમાણમાં હોય છે? તો એ મિત્રો આવશે સમ. 10મા નંબરનો ક્વેશ્ચન, કઈ વનસ્પતિ પેશી વિભાજન પામી શકે છે? તો એમાં આવશે વર્ધનશીલ પેશી. આગળ વધે તો 11મા નંબરનો ક્વેશ્ચન, ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે? તો એ મિત્રો આવશે યાંત્રિક. 12મો છે, રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજન વાપરશો? તો એમાં મિત્રો આવશે ઓપ્શન નંબર ડી સેફેનિન. 13મા નંબરનો ક્વેશ્ચન છે, એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરે છે તો 1 મિનિટમાં ખાલી જગ્યા કિલોમીટર અંતર કાપશે? તો ઓપ્શન નંબર બી 120 છે એટલે મિત્રો આપણે 60 કલાકમાં 60 મિનિટ હોય છે એટલે એના મિત્રો અને એ ભાગ્યા 2 કરી નાખો ને 120 એટલે મિત્રો જવાબ આવી જશે, તમને આન્સર મળી જશે. 14મા નંબરનો ક્વેશ્ચન, જે તાપમાનને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવામાં લાગે છે તે તાપમાન પ્રવાહીનું ઉષ્કલન બિંદુ કહે છે? તો મિત્રો સાચું છે. 15મા નંબરનો ક્વેશ્ચન, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે છે? તમારું અનુમાન જણાવો. એનો મિત્રો જવાબ નીચે આપેલો છે. જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો દિવસ દરમિયાન વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પહેલા વૈજ્ઞાનિકો જેમણે તત્વ શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે મિત્રો રોબર્ટ બોયલ આવશે, ઓપ્શન નંબર બી. 17મા નંબરનો ક્વેશ્ચન છે, મુક્ત પતન પામતા પદાર્થનો પ્રતિવેગ તથા દળ પર આધારિત છે? તે મિત્રો ખોટું છે. 18મો છે, ધન પદાર્થ પોતાના કયા ગુણધર્મને લીધે કોઈ સપાટી પર દબાણ લગાડે છે? તો વજન. 19મો છે, બેક્ટેરિયામાં હરિત કણોનો અભાવ છતાં તે સ્વપજીવી છે, કારણે આપો. તો એનું કારણ મિત્રો બેક્ટેરિયા પ્રાથમિક કોષ છે તેથી તેમાં હરિતકણનો અભાવ, પરંતુ તેમાં ક્લોરિક એસિડ દ્રવ્ય નાની કોથળીઓમાં હોય છે, ક્લોરોફ્લોર મિત્રો હોય છે, જે કોષ પટલ સાથે જોડાય છે. તેના દ્વારા તે ખોરાક બનાવવાની મિત્રો શક્ય કરે છે.
20મા નંબરનો ક્વેશ્ચન છે 50 kg દળના પદાર્થનો વેગ 4 સેકન્ડમાં 2 મીટર સેકન્ડથી વધારે ને 10 મીટર સેકન્ડ થાય તો જરૂરનું બળ કેટલું છે? તો 100 N આવશે મિત્રો. 21મું છે ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે અને ઉત્પાદવલ મિત્રો ઉત્પાદક બળ છે તે મિત્રો અધો દિશામાં લાગે તે મિત્રો ખોટું છે. એવું મિત્રો શક્ય ન બને. વેગનો એસઆઈ એકમ તો ms-1 ઘાત. 23 નંબરનો ક્વેશ્ચન ચાચા દ્રાવણના કણો કેમ નરી આંખે જોઈ શકાતા નથી? ચાચા દ્રાવણના કણો ખૂબ નાના કદના હોવાથી તે નરી આંખે જોઈ શકાતા નથી. 24 નંબરનો ક્વેશ્ચન કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે તેના નામ આપો. જલવાહક પેશીના મિત્રો 4 કોષો જોડાયેલા છે. જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક દઢોતક. આવી રીતના મિત્રો ક્વેશ્ચન બધા રહે છે. હવે મિત્રો મોટા ક્વેશ્ચન આવી જાય છે. સેક્શન બી શરૂ થઈ જાય છે અહીંયા. તો મિત્રો અહીંયા મિત્રો સૂચના આપેલ છે 40 થી 50 શબ્દોમાં મર્યાદામાં જવાબ લખવાના છે. 2 ગુણનો ક્વેશ્ચન આ રહે છે. પહેલા નંબરનો 25મો ક્વેશ્ચન લઈ લઈએ. સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિ શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. તો તેનો પ્રવેગ શોધો. જો તેમનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો. 1 ટન બરાબર 1000 kg. તો આના મિત્રો દાખલા જો આપણે અહીંયા સંપૂર્ણ રીતે આન્સર આપી દીધેલા છે. પણ મિત્રો આ બધા આપણે કરાવવા રહીશું તો આપણું વિડીયોની લંબાઈ ખૂબ જ વધી જશે. એટલે આપણે ખાલી આ ક્વેશ્ચન વાંચતા દઈશું. તમે મિત્રો પોઝ કરીને આરામથી જોઈ લેજો. 26 નંબરનો ક્વેશ્ચન છે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ આવૃત્તિ આવતકાળ અને કંપન વિસ્તાર એટલે શું? તેનો જવાબ આપેલો છે. 27 નંબરનો ક્વેશ્ચન છે નીચેના આપેલા આકૃતિમાં આપેલ ભાગોના નામ જણાવો. તો ચેતાતંતુ, શિખાતંતુ, કોષકેન્દ્ર અને અક્ષાતંતુ એના મિત્રો નામ તમારા મિત્રો જણાવી દેવાના છે. 28 નંબરનો ક્વેશ્ચન છે અહીંયા. 28 નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. 1 kg દળ ધરાવતા એક પથ્થરને 20 ms-1 ના વેગથી તળાવની સીથી ગયેલા પાણી સપાટી પર સમયાંતરે ફેંકવામાં આવે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય તો પથ્થર અને બરફ વચ્ચેનું લાગતું ઘર્ષણ બળ કેટલું છે? એનો જવાબ પણ આપણે અહીંયા દર્શાવી દીધો છે. 29 નંબરનો ક્વેશ્ચન છે અન્નવાહિક પેશીના ઘટકો જણાવો. 30 નંબરનો ક્વેશ્ચન છે 10 kg દળ ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈથી જમીન પર પડે તો જમીન કેટલું વેગમાન આપશે? તેનો અધો દિશામાં પ્રવેગ 10 ms-2 લો. તેનો જવાબ પણ આપણે આપી દીધો છે. 31 નંબરનો ક્વેશ્ચન છે પરમાણુ અને અણુ વચ્ચેનો તફાવત લખવાનો છે. તફાવત પણ આપણે આપી દીધો છે. 32 નંબરનો ક્વેશ્ચન છે કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? 33 નંબરનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCD E તથા Fના અવસ્થા રૂપના નામીકરણ કરો. તો એ પણ મિત્રો આપણે અહીંયા દર્શાવી દીધેલા છે. 34મા નંબરનો ક્વેશ્ચન છે એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોલ્ટ છે. 10 કલાકમાં તે કેટલી ઉર્જા વાપરશે? એ પણ મિત્રો 15 યુનિટ આવશે. જવાબ પણ જોઈ લેજો તમે આપણે આન્સર. હવે મિત્રો આવે છે નીચેનામાંથી સૌથી વધુ શું પ્રાપ્ત થાય છે તે પ્રમાણે કોષ્ટકમાં ગોઠવો. તો મિત્રો અહીં જો ઘઉં ને મગફળી બધું આપેલું છે એના કોષ્ટક પર તમે આરામથી મેળવી શકો છો. 36મા નંબરનો ક્વેશ્ચન કોઈ વ્યક્તિનો સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 200 kHz હોય. આ બે આવૃત્તિઓ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ શોધો. હવામાં ધ્વનિ ઝડપ 344 મીટર-1 લ્યો. તેનો પણ જવાબ આપેલો છે. હવે મિત્રો આપણી સામે પાછો મિત્રો તફાવત આવે છે બુદ્ધિ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો વચ્ચેની ભેદ. તો હવે મિત્રો એ પૂરો થાય છે અને વિભાગ સી આવે છે 60 થી 80 શબ્દોવાળો મિત્રો તેમાં આવે છે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર કલાક -1 માપે છે. તે રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે 30 કિલોમીટર પછી -1 સરેરાશ ઝડપ માપે છે. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી છે? તો બધાના મિત્રો ટોટલ આન્સર આપણે નીચે આપી દીધેલા છે. હવે જોઈએ તો આપણે નીચે દર્શાવેલા સંયોગોના રાસાયણિક સૂત્રો લખો. મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ. તો આ બધાના મિત્રો આપણે જે છે મિત્રો જોઈ શકો છો.
44 નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, ખોટી માહિતી મિત્રો પૂરવાની છે. તો આ મિત્રો કોષ્ટકમાં તમે ડિફરન્સ જોઈ લેજો. 42 નંબર ટૂંક નોંધ લખો પ્રમાણીય. તો મિત્રો પ્રમાણીયની મિત્રો આ મિત્રો ટૂંક નોંધ આપણે આપેલી છે કોષ્ટક સહિત. તો મિત્રો પોસ્ટ કિનારામાંથી આરામ મેળવી શકો છો આન્સર. 43 નંબરનો ક્વેશ્ચન છે, ગતિનો ત્રીજો નિયમ લખો. આ નિયમના વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ 2 ઉદાહરણ લખવાના છે. 44 નંબરનો ક્વેશ્ચન તરત જ નીચે આવે છે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપો. F બરાબર માં સૂત્ર તારવો. 44 નંબરનો ક્વેશ્ચન છે. 45 નંબરનો ક્વેશ્ચન છે, એક ધ્વનિ તરંગ 339 મીટર -1 ના ઝડપથી ગતિ કરે છે. જો તેની તરંગ લંબાઈ 1.5 સેન્ટીમીટર હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી છે? શું તે શ્રાવ્ય હશે? એ પણ મિત્રો તમે મિત્રો નોંધ કરી શકો છો. 46મું છે, કલીલના ગુણધર્મો લખો. મિત્રો કલીલના ગુણધર્મો લખવાના છે. હવે સેક્શન ડી આવે છે, છેલ્લો સેક્શન. તો આના જવાબો છે 90 થી 120, દરેકના 4 ગુણ રહેશે. 47 નંબરનો ક્વેશ્ચન છે, 400 N જેટલું સમાન વજન ધરાવતી 2 છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર પડે છે. આપણે એક છોકરીનું નામ A અને B છોકરીનું નામ B રાખીશું. તો આ કાર્ય પૂર્ણ કરવા માટે છોકરી A 20 સેકન્ડનો સમય લે છે, જ્યારે છોકરી B બરાબર 50નો સમય લે છે. દરેક છોકરી દ્વારા વપરાયેલ પાવરની ગણતરી કરો. તો આવી રીતના મિત્રો જોઈ શકો છો તમે. જ્યાં 48 નંબરનો ક્વેશ્ચન આવે છે, રિયા તેના મિત્રની સૂચના અનુસાર પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડા ગ્રામ સોનું ખરીદે છે. જ્યારે રિયા તેના મિત્રને વિષુવવૃત્ત પર મળે છે ત્યારે તેને સોનું આપી દે છે. આવી રીતના મિત્રો આ ક્વેશ્ચન રહેશે. 49 નંબરનો ક્વેશ્ચન આવે છે, ખાતરના પ્રકાર જણાવી સારું પાક ઉત્પાદન મેળવવા માટે તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો તે જણાવી તમામ જવાબના સમર્થનના વૈજ્ઞાનિક કારણો આપો. 50 નંબરનો ક્વેશ્ચન, જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? કોષ પટલનું બંધારણ કરતા લિપ્સ અને પ્રોસ્ટેટનું સોલ્યુશન કયા થાય છે તે મિત્રો પણ જણાવવાનું છે. 51 છે, તફાવત આપો. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ G. મિત્રો બીજો તફાવત આવે છે કોષ દિવાલ અને કોષ પટલ. 53 નંબરનું ક્વેશ્ચન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું સાર્વત્રિક સૂત્ર તારવો. 54 નંબરનો છેલ્લો ક્વેશ્ચન છે, આલ્ફા કણોના પ્રકરણના પ્રયોગમાં રુથરફોર્ડ સોનાના વરખનો ઉપયોગ કર્યો તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો. બીજું છે, રુથરફોર્ડના પ્રયોગ આધારે પરમાણુનું કેન્દ્ર નમૂનો રજૂ કરવામાં આવ્યું તેની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. તો આ સાથે મિત્રો આપણું પેપર અહીંયા પૂરું થાય છે. પેપર કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે યુટ્યુબ ચેનલમાં નવા છે, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવીને આ વિડીયોને લાઇક કરી દો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.